અંબાજીના 8 નંબર વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા મચાવાયેલા આતંક મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી 3 આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓએ પોલીસ ટીમને રોકવા પથ્થરમારો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પોલીસ વાહનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે દિનેશ લાડુ ચૌહાણ, વિકા લાડુ ચૌહાણ અને કાળુભાઈ લીંબાભાઈ ચૌહાણની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સમગ્ર કાર્યવાહી ગણતરીના સમયમાં પૂર્ણ કરી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. આરોપીઓ સામે બીએનએસની વિવિધ કલમો, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. અંબાજી પોલીસે કડક કાર્યવાહી કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. 21/6/2026ના રોજ સાંજના 7:30 વાગ્યાના સુમારે અંબાજી પોલીસ સ્ટેશનની જે જનરક્ષક 112 નંબર મોબાઈલ છે એની પર એક વ્યક્તિએ કોલ કરેલ કે અંબાજી વિસ્તારમાં આવેલ ગલી નંબર 8માં એક માથાકૂટ થયેલ છે. તે કોલ આધારે 112ના જે ઇન્ચાર્જ મુકેશભાઈ હેડ કોન્સ્ટેબલ હતા એ પોલીસ સ્ટાફ સાથે ત્યાં ગયેલા હતા અને કોલ કરનાર બધારામ પંચાલજીને મળેલા હતા અને સમગ્ર બનાવની હકીકત જાણતા જે બધારામ પંચાલ પોતાના પત્ની સાથે એક્ટિવામાં જતા હતા તે દરમિયાન 3 બાઇક સવાર સાથે સામાન્ય અકસ્માત થતા તે બાઇક સવારોએ આ જે પતિ પત્ની હતા એની સાથે ખરાબ વર્તન કરતા પોલીસને કોલ કરેલો હતો અને એ વખતે 3 ઈસમો હાજર હોય એ 3 ઈસમોને જે મુકેશભાઈ હેડ કોન્સ્ટેબલ હતા એને જે બનાવ બાબતે પૂછતા તે એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને પોલીસ સાથે જીભાજોડી અને બીભત્સ વર્તન કરવા લાગેલ અને અચાનક પોલીસ ઉપર પથ્થરથી અને લાકડી વડે હુમલો કરેલ અને સરકારી બોલેરો ગાડીને નુકસાન કરેલ હતું. જેથી આ બાબતે હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈની તથા જે કોલ કરનાર બધારામ પંચાલ એમની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો મુજબ 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે અને આ ગુના કામે જે સંડોવાયેલા 3 ઈસમો છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આ 3 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જેડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા.